presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati edible. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું ઉર્વિશા વેગડા। લોકસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં સૌથી રસપ્રદ ચૂંટણી જો કોઈ બની હોય તો તે છે ભરૂચની। અહીં કોંગ્રેસ સાથે ગઠબંધન થતા આમ આદમી પાર્ટીએ પહેલાથી જ પોતાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને જાહેર કરી દીધા હતા। ભાજપે આ બેઠક પરથી મનસુખ વસાવાને રિપીટ કર્યા છે। યાદી બહાર પડ્યા પહેલા રાજકીય વર્તુળમાં ચર્ચા હતી જે પ્રકારે મનસુખ વસાવાનું પત્તું પણ કપાઈ શકે છે, પણ ફરીવાર ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે। ત્યારે આવું જાણીએ કોણ છે મનસુખ વસાવા અને તેમની રાજકીય કારકિર્દી વિશે। ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા પ્રબળ ઉમેદવાર। 7 વાર મનસુખ વસાવાએ ભરૂચમાં કમળ ખીલવ્યું। મનસુખ વસાવા દક્ષિણ ગુજરાત તો આદિવાસી ચહેરો। સતત 6 ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવ્યા મનસુખ વસાવા। લોકસભાની છેલ્લી 10 ટર્મથી ભરૂચ પર ભાજપનો દબદબો। ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા એક પ્રબળ ઉમેદવાર। મનસુખ વસાવા ભરૂચનો જ નહીં પરંતુ ભાજપ માટે દક્ષિણ ગુજરાત તો આદિવાસી ચહેરો છે। 1998માં ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અકાળે અવસાન થયું ત્યારે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા। તેમણે આ પેટા ચૂંટણી જીતી સંસદમાં પહેલીવાર પ્રવેશ મેળવ્યો। ત્યારબાદ સતત 6 ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવ્યા છે। જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે પણ જાહેરમાં પોતાનો બળાપો કાઢતા હતા, તેથી સંગઠનમાં તેમની સામે રોષ હતો। જોકે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને જોતા ભાજપના નેતાઓ કોઈ જોખમ ઉઠાવવા માંગતા નહોતા, જેને કારણે મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા। મનસુખ વસાવાએ જ્યારે પોતાને ટિકિટ મળી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે સતત 7મી વાર મારા પર પસંદગી કરવા બદલ આપ સૌનો આભાર। ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની કોમ્બિનેશન ભાજપ માટે નુકસાન પહોંચાડી શકે, તેથી ભાજપે કોઈ જોખમ ઉઠાવ્યા વગર ફરીથી મનસુખ વસાવાને રિપીટ ટિકિટ આપી હતી। ઝાડુની જગ્યાએ ભાઈ મશીન જ આવ્યું છે। હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં પણ તમારે મશીનો આવી ગયા છે, એટલે ઝાડુ તો બધું ભૂસાઈ જવાનું, ઝાડુ કોઈ કામનું જ નથી। તો આ બધા સમજી ગયા હશો। મારે કોઈ પોલિટિકલી બહુ ભાષણ નથી કરવું, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીના લોકો છે, અમારી સરકાર રાજ્યમાં કેન્દ્રમાં છે, જવાબદાર લોકો છે। એ બાજુ લોકો અમારા પર આક્ષેપો કરે છે કે ભાજપે આમ કર્યું, ભાજપે તેમ કર્યું, કોઈ કામ નથી કર્યું, મનસુખ વસાવાએ કામ નથી કર્યું। એટલે મનસુખ વસાવાએ કામ ના કર્યું હોય ભરૂચ લોકસભામાં તો નરેન્દ્રભાઈ મોદી 6ઠ્ઠી વખત પછી 7મી વખત મને ઉમેદવારી કરાવે છે। નરેન્દ્રભાઈ મોદીની પરીક્ષામાં પાસ થયું એટલે મારું તો જે કીધું ને કામો કર્યા છે, કામો ગણો છે તો મને 1-1.5 કલાક લાગે, અને મારા સતત ને સતત પ્રજાની વચ્ચેના કામો કરતો રહું છું। ઠીક છે, આપણા વિસ્તારની અંદર તમને દેખાતો હશે કે આ સમસ્યા હશે, પણ એના માટે ભારતીય જનતા પાર્ટી
પાર્ટીએ મને 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તા હોય, સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિગત રીતના મળ્યો. ત્યાર પછી સાથે વિધાનસભા પ્રમાણેના સંમેલનો કર્યા, મોટા સંમેલનો થયા. અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે 2-4-5 દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા. અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ, આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. આજે જંબુસરની 2 વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો. ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો. સારી સંખ્યામાં કાર્યકર્તા અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. અમે લોકસભા 7મી વખત ભૂતકાળમાં કરેલા કામોના આધારે રાજ્ય સરકાર, ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડી છે, જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડી છે. એ યાદ દેવડાવે અને આ લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય નેશનલ લેવલના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાતી હોય છે. દેશના આ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી લડાતી હોય છે. એટલે લોકોને, મતદારને સમજાવીને ભાજપને મત કેમ એમ સમજાવીને એક બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અને જે પ્રકારે અમારા કાર્યકર્તા સંમેલન જે જિલ્લા પંચાયત પ્રમાણે જે સફળ રહેશે એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 7મી વખત અમે જીતવાના તો છે જ, પણ CR પાટીલ સાહેબે અમને આદેશ આપ્યો છે કે 26 લોકસભા જીતવાની સાથે 5 લાખના માર્જિનથી જીતવાની છે. તો ભરૂચ લોકસભા પણ અમે 7 લાખના માર્જિનથી જીતીશું. અને DK સ્વામી જે જંબુસર વિધાનસભા માટે 1 લાખના માર્જિનથી આ વિધાનસભા જીતાશે એવી અમને બધી જ જગ્યાએ કાર્યકર્તા પાસે અપેક્ષા રાખી છે. તો આ મુજબ કાર્યકર્તા અમારા બૂથ લેવલ સુધી કામ છે. અમે બૂથ જીતવાના ટાર્ગેટ સાથે અમે આગળ કામ કરી રહ્યા છીએ. અને મને કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, અલગ અલગ સ્થાન પર અમારા જે પ્રમુખો જે છે તાલુકાના, જિલ્લાના અને સંગઠનની તાકાતથી અમે આ બૂથો ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તા હોય, સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિગત રીતના મળ્યો. ત્યાર પછી સાથે વિધાનસભા પ્રમાણેના સંમેલનો કર્યા, મોટા સંમેલનો થયા. અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે 2-4-5 દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા. અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ, આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. આજે જંબુસરની 2 વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો. ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો. સારી સંખ્યામાં કાર્યકર્તા અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. અમે
લોકસભા 7મી વખત ભૂતકાળમાં કરેલા કામોના આધારે રાજ્ય સરકાર ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડી છે, જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડી છે. એ યાદ દેવડા હોય અને આ લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય નેશનલ લેવલના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાતી હોય છે. દેશના આ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી લડાતી હોય છે. એટલે લોકોને મતદારને સમજાવીને ભાજપને મત કેમ એમ સમજાવીને એક બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અને જે પ્રકારે અમારા કાર્યકર્તા સંમેલન જે જિલ્લા પંચાયત પ્રમાણે જે સફળ રહેશે એ જોતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 7મી વખત અમે જીતવાના તો છે જ, પણ CR પાટીલ સાહેબે અમને આદેશ આપ્યો છે કે 26 લોકસભા જીતવાની સાથે 5 લાખના માર્જિનથી જીતવાની છે. તો ભરૂચ લોકસભા પણ અમે 7 લાખના માર્જિનથી જીતીશું અને ડીકે સ્વામી જે જંબુસર વિધાનસભા માટે 1 લાખના માર્જિનથી આ વિધાનસભા જીતાશે એવી અમને બધી જ જગ્યાએ કાર્યકર્તા પાસે અપેક્ષા રાખી છે. તો આ મુજબ કાર્યકર્તા અમારા બૂથ લેવલ સુધી કામ છે. અમે બૂથ જીતવાના ટાર્ગેટ સાથે અમે આગળ કામ કરી રહ્યા છીએ અને મને કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, અલગ અલગ સ્થાન પર અમારા જે પ્રમુખો જે છે તાલુકાના, જિલ્લાના અને સંગઠનની તાકાતથી અમે આ બૂથોથી જાય છે. પણ એની અમે જરા પણ ચિંતા નથી કરતા. ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે અને નેશનલ લેવલના મુદ્દાના આધારે અમે ચૂંટણી લડીએ છીએ. દેશના વિકાસ માટે, દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, દેશને એક મહાસત્તા બનાવવો છે, દેશને વિશ્વના ફલક પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો એજન્ડા જ આ છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનો છે. તો પછી સામે આવા કોઈ પણ નાના મોટા પ્રાદેશિક પક્ષો આવતા હશે કે પછી નવા પક્ષો છે એને એમની રીતના લડશે. પણ અમે કોઈની લીટી ભૂસવાવાળા નથી, પણ અમારે લીટી લાંબી કરવાવાળા છે. અમે અમારા મુદ્દા છે, અમારું જે સંગઠન છે, અમે કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવાના છે. આમ આદમી પાર્ટી ઈમાનદારીના પક્ષ તરીકે ઉભરી આવી હતી અને અત્યારે કેજરીવાલ જેલમાં છે, તો આમ આદમી જે આ વખતે ઉમેદવારી કરી છે, આપનું શું કહેશો? એ તો આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો એવી ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે આ બધા નેતાઓને જેલમાં. પણ કોર્ટમાં તો તમે ન્યાય મેળવો. મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે કોર્ટમાં ન્યાય મેળવો, કોર્ટ ન્યાય કરશે. સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ સરકારી સત્તાનો ત્યાં કોઈ દાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી. ત્યાં જે એફઆઈઆર અને એ કેજરીવાલ પર એફઆઈઆર થઈ છે કોને કરી છે? કોંગ્રેસના નેતાઓ કરેલી છે, જે આ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે. એમના સાથી મિત્રોએ જે તે સમયે, અને અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના, કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે. એટલે આ જે જેલમાં જે છે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે, એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે. કોંગ્રેસનું સમર્થન લેવાની કેમ જરૂર પડી આમ આદમી પાર્ટી? આજે કોંગ્રેસ નેશનલ લેવલે સાવ તૂટી ગઈ છે. એક સમયે દેશની આઝાદી પછી સોળે કળાએ કોંગ્રેસનો સુરત તપતો હતો, પરંતુ રાષ્ટ્રીય લેવલની જે પોલિસી ન હોવાના કારણે કોંગ્રેસે રાષ્ટ્રીય હિતના મુદ્દામાં ક્યાંય કામ નથી. હા, સત્તા ભોગવી, પણ માત્ર પાર્ટીને મજબૂત કરવાનો અથવા તો પાર્ટીમાં રહેલા નેતાઓનો વ્યક્તિગત વિકાસ થાય એના માટે કોંગ્રેસે સત્તામાં અત્યાર સુધી રહી અને દેશની ચિંતા ન કરે. અને દેશ મનમોહન સિંહના 10 વર્ષના સમય દરમિયાન એવો ખાડામાં ગયો ને એના કારણે દેશની જનતાએ કોંગ્રેસને સાઈડ પર મૂકી દીધી. અને આજે દેશને ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય મુદ્દા પર આજે કામ કરી રહી છે, રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે, એવી ભરૂચ લોકસભા બેઠક 1989માં અહેમદ પટેલનું ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તો મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે. આમ તો ગઠબંધન પહેલાથી આમ પાર્ટીએ ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો.
જોકે હવે ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બન્યા છે. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રિપીટની થિયરી અપનાવ્યું છે. ભરૂચના બેઠકના સમીકરણો પર એક નજર કરીએ તો ભરૂચ બેઠકમાં 17 લાખથી વધુ મતદારો છે, જેમાં 5,49,959 આદિવાસી મતદારો છે. જ્યારે બીજા નંબર પર મુસ્લિમ મતદારો છે 2,98,938 મુસ્લિમ મતદારો છે. ત્રીજા નંબર પર 1,70,056 કોળી પટેલ મતદારો છે. હવે રિઝર્વ ફોરેસ્ટ છે, સેન્ચુરી એરિયા છે, એમાં ખેડાણ થતું હતું ને ભીડગાડના ફોરેસ્ટરના એના ધ્યાનમાં આવ્યું ને એ ફોરેસ્ટરના એ ભીડગાડ એ આદિવાસી છે ભાઈ, એ ગરીબ પરિવારના છે. ફોરેસ્ટર આદિવાસી છે, ભીડગાડ આદિવાસી, અને રાત દિવસ એ લોકો સાથે જ કામ કરતા હતા. હવે કોઈક ને કોઈ કારણસર એમને ગેરકાયદેસર ખેડાણ લાગ્યું. હવે કપાસ કોણે ઉખાડ્યો છે કે જાતે જાતે ઉખડી નાખ્યો, હવે તો રામ જાણે. જે બી ઘટના ઘટી હશે મનસુખ વસાવા જવાબદાર નથી, મનસુખ વસાવા જોયું બી નથી. પણ એ ખેડૂતો ચૈતરભાઈ પાસે આવ્યા અને કીધું કે અમારા આ લોકોએ આ ફોરેસ્ટર ને ભીડગાડે અમારા કપાસ ઉખેડી નાખ્યા, અમારા ખેતીને નુકસાન કર્યું. ધારાસભ્ય એના ઘરે બોલાયા, બીજા બધા ઘણા લોકો હતા. તો સમાધાનમાં થયું 60,000 રૂપિયા લીધા. 60,000 રૂપિયા લીધા કોના? ભીડગાડ નો ફોરેસ્ટર, એ ગરીબ માણસો બિચાર ફોરેસ્ટર ભીડગાડ ને આપી દીધા. સમાધાન થઈ ગયું ને. જો સમજદાર માણસો, જાગૃત માણસો, એક ન્યાયની વાત કરું, સમાધાન થઈ ગયું, રામજીભાઈ સમાધાન થઈ ગયું ને, તો પછી એને અંદર લાવી દેવાનું. સમાધાન થયા પછી આ બોર્ડ ભીડગાડ ને ફોરેસ્ટર ને ઢોર માર માર્યો. આ ક્યાંનો ન્યાય? હવે જે માણસે માર ખાધો એવી માણસ જ છે ને ભાઈ. એ ફરિયાદ ના કરે, એને યોગ્ય લાગ્યું તો ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં, ને પોલીસ સ્ટેશનમાં કોઈ બી ફરિયાદ આપવા જાય ફરિયાદ ન થાય. ફોરેસ્ટ વાળાને આ લોકોએ માર્યા ને માર ખાધો એટલે સ્વાભાવિક એમને વન કર્મીઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ને પોલીસ સ્ટેશન ફરિયાદના આધારે આ એફઆર કરી. હવે એફઆર થયા પછી એને હાજર થવું જોવું, પણ ના હાજર થયા. આ કોર્ટમાં તે કોર્ટમાં હાઈકોર્ટમાં સુધી જામીન ના મળ્યા. એમના મોટો લોકો ખોટી રીતના એમને ગેરમાર્ગે દોરે છે. 3 લોકો પકડાઈ ગયા અને હવે એમને એ પકડાતા નથી. જ્યાં સુધી આ હાજર ના થાય ત્યાં સુધી બધા લોકો અંદર છે. પછી વાંક કોનો કાઢે છે? હવે કોઈ રસ્તો નથી, એમની પાસે કોઈ માર્ગ નથી. એટલે શું છે, મનસુખ વસાવા ચૂંટણી આવે છે ને એટલે ચૈતર વસાવાથી ડરી ગયા છે. ના ચિકદા બાજુની કોઈ બેન છે સોશિયલ મીડિયામાં મુકાય છે. હું તો કહું મર્દ માણસો છે તમે તો હામી સાથે તમે આવો છો ને, દીકરીનું હું કામ સોશિયલ મીડિયામાં મૂકો છો? તમે આવો, ઈસુદાન ગળ્યું હોય કે કોઈ બી હું જવાબ આપીશ. ફોરેસ્ટ નો કાયદો શું છે? કાયદાનું કામ કરે. તમને ખબર નથી? અમદાવાદમાં બેઠા ફોરેસ્ટ નું ચેનચાળા કરશો તો ખબર પડી જશે. આ મારે અહીંયા નહોતું કહેવાનું, પણ આજે સોશિયલ મીડિયામાં હું જો બોલ્યું તો લોકો એ વાત એમની જ વાત સાચી એટલે એક તરફી થઈ જાય. એટલે મારે આ ખુલાસો કરવાની ફરજ પડી છે ભાઈ. આ મારી ફરજ પડી. આવનારા દિવસોમાં હજુ પણ એ જેટલું કહેશે એટલો મારે જવાબ તો આપવો પડશે. મારી સામે જેટલા પ્રશ્નો ઉભા કરશે એ મારે જવાબ આપવો પડશે. એ કોઈ બી હશે, એમાં ઈસુદાન ગઢવી હોય કે કેજરીવાલ હશે કે પછી આપ પાર્ટીના કોઈ પણ નેતા હશે. તમે સાચા છો ભાઈ. ગુનો થઈ ગયો તો હાજર થઈ જાઓ ને. શું કામ ભાગતા ફરો છો? તમે ગુનો તમે કરો અને ગુનેગાર અમને ઠેરવો છો કે આ મનસુખભાઈ એને ફસાઈ દીધા, ડરી ગયા છે. અલા ભાઈ 6 ટર્મથી ચૂંટાઈને જઉં છું, લોકોના કામ કરીને જઉં છું. કઈ રીતના તમે એમ કહેવાનું મનસુખભાઈ ડરી ગયો ને? આ લોકોથી ડરું? આપ વાળા બની બેઠેલા લોકોને ઠગવાળા, જુઠ્ઠું બોલવાળા લોકો, એનાથી હું ડરું? મનસુખ વસાવા હિન્દુસ્તાનની અંદર ક્યારેક કોઈ દિવસ ડર્યો નથી અને ડરવાનો પણ નથી. મારા પર આક્ષેપ મૂકે છે કે મનસુખ વસાવા કાઢી નાખવું જોઈએ, મનસુખ વસાવા મોદી સરનેમ લખાવ્યું છે. એટલે મૂર્ખ લોકો, મારા બાપ દાદાની સરનેમ વસાવા છે. હું આદિવાસી છું, હું ભીલ છું, તો હું શું કામ બીજી અટક લખાવું? સુનતા બી દેવા, કહેતા બી દેવા, સુનતા બી દેવાના. અંધેરી નગરી મેં ગંડો રાજા, આ બધા એવા લોકો છે. આવડા કોઈ ફોરેસ્ટર નો હોય કે પોલીસ કર્મી હોય કે કોઈ પણ કર્મચારી હોય, બધાએ સંગઠિત થવું જોઈએ. અને અમારા જેવા રાજનેતા કોઈ આવા કર્મચારીને હેરાન કરતા હોય, અધિકારીને દબાવતા હોય તો એની સામે બધા સંગઠિત. અમે પણ કોઈને દબાવતા હોય તો અમને પણ કહો, સંગઠન કરો. ના આવા ટપોરીઓ બની બેઠેલા રાતોરાત નેતાઓ કોઈ કર્મચારીને હેરાન ના કરે એના માટે. જોકે મનસુખ વસાવા એક પ્રબળ ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભા બેઠક પર છે. કારણ એ છે કે 1998થી ભરૂચ લોકસભા ભાજપના ફાળે છે.
મનસુખ વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી MSWનો અભ્યાસ કર્યો છે. 1983થી મનસુખ વસાવાએ રાજકારણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પ્રથમવાર 1995માં નાંદોદ વિધાનસભા પરથી મનસુખ વસાવા ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને મંત્રી પણ બન્યા. જોકે તે સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી. જોકે ત્યાંના હજુરિયા ખજુરિયા સમયે મનસુખ વસાવા નરેન્દ્ર મોદી સાથે રહ્યા, જેથી હાલમાં તેમને ઇનામ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ 7મી ટર્મ ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવી રહ્યા છે. 1998માં સ્વર્ગવાસી ચંદુભાઈ દેશમુખનું મૃત્યુ થયા બાદ મનસુખ વસાવાને ટિકિટ આપી. પેટા ચૂંટણીમાં મનસુખ વસાવાનો ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે પ્રથમવાર વિજય થયો. ત્યારબાદ 1999, 2004, 2009, 2014 અને 2019 સુધી મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કમળ ખીલાવ્યું છે. જો મનસુખ વસાવા 7મી ટર્મમાં એટલે કે 2024માં લોકસભાની ચૂંટણીમાં વિજેતા થાય છે તો રેકોર્ડ બનાવી દેશે. મનસુખ વસાવા સામે કપરા ચઢાણો તો છે, પણ ઝઘડિયાના BTPના અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળોથી ભાજપને ફાયદો તો થવાનો હતો, પણ ભાજપની સામે ચેતર વસાવા યુવા નેતા છે. તેમને કેવી રીતે મનસુખ વસાવા હરાવશે તે તો લોકસભા ચૂંટણીનું પરિણામ જ બતાવશે. જોકે મનસુખ વસાવાનો દાવો છે કે તેઓ 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનશે. अमित शाह साहेब, राष्ट्रीय अध्यक्ष श्री नड्डा जी, प्रदेश अध्यक्ष CR पाटिल साहेब, जनरल सेक्रेटरी आदरणीय रत्नाकर जी અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓનો અને તાલુકાથી માંડીને જિલ્લા લેવલના બધા જ નાના મોટા કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે. આ મારું એક મોટું સદભાગ્ય માનું છું અને હું આ તમામ કાર્યકર્તાઓને અને પ્રદેશ અધ્યક્ષથી માંડીને બધા જ લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ અપાવું છું કે મારામાં જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો વિશ્વાસ હું ટકાવી રાખીશ અને ભારતીય જનતા પાર્ટીને વધુ સંગઠન બનાવીશ અને રાજ્ય સરકારની અને ભારત સરકારની જે પ્રકારની જે યોજનાઓ છે, ગરીબ કલ્યાણની યોજના છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ભારતને સમૃદ્ધ ભારત બનવા માટે આગળ વધી રહ્યા છે, ભારતને આત્મનિર્ભર ભારત બનવા માટે આગળ વધી રહ્યા છે, એમાં મારો પૂર્ણ સહયોગ રહેશે અને સરકારની એક યોજના જન જન સુધી પહોંચે એના માટે હું ખૂબ ખૂબ મારા બધા પ્રયત્નો કરશે. અહીંયા હમણાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પણ પધાર્યા છે. ઘનશ્યામભાઈ પટેલ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સતીશભાઈ પટેલ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમનો પણ હમણાં 5 મિનિટ પહેલા ફોન હતો. અક્ષય ધારાસભ્ય શ્રી, બધા ધારાસભ્ય, રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડોક્ટર DK સ્વામીજી, ઈશ્વરભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય, આ બધા જ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે બધા જ મિત્રોએ, પ્રદેશ સંગઠન, સેન્ટ્રલ નેતૃત્વએ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, એ હંમેશા ટકાવી રાખીશ અને હંમેશા અનુભવ પ્રમાણે
ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના અમારી વિશેષ રજૂઆત લોકશાહીના મહાપર્વમાં હાલ આટલું જ. નમસ્કાર. बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.